સૌથી પહેલા તો મિત્રો તમે આ ડેમો સ્ટેટસ વિડિયો જોઈ લો। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો મિત્રો આ પ્રકારની રીલ છે અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આવી રીલ્સ બનાવી શકો છો, એ પણ એકદમ આસાનીથી। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીએ, આપણે સીધા જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવું છે। પ્રોટોન VPN ને ઓપન કરીને તમારે કનેક્ટ કરી લેવું છે। આપણે ઓલરેડી કનેક્ટ કર્યું છે। તમારે કનેક્ટ થઈ જાય પછી અહીંથી બહાર નીકળી જવું છે અને પછી સીધું જ આવી જવું છે તમારે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે મિત્રો આપણી ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન બોલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા એ પ્રકારની રીલ્સ બનાવવા માટે ઉપર જે ન્યૂ વિડીયો લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે। એટલે અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો ફોટોમાં જઈ અહીંથી તમારો જે પણ ફોટો લેવાનો હોય તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। તો આપણે અહીંથી એક આપણો ફોટો સિલેક્ટ કરી લઈએ। તો આપણો એક આ ફોટો છે ને આપણે લઈ લેવાનો છે। તો આને ટિક કરીને એડ કરી લઈશું એટલે એક નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે ને એની અંદર તમને કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા અમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલમાં મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સએપ કરવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા આપણે શું કરશું, નીચે અહીંયા એક્સેપ્ટ રેશિયોનું ઓપ્શન હશે એના પર ક્લિક કરી નવું બાય સોર્સ સિલેક્ટ કરીને રાઈટ કરી લેવાનું છે। પછી ફોટા પર ક્લિક કરી ફોટાને 2 ફિંગરથી હાથે ઝૂમ કરી તમારે સરખી રીતે ફ્રેમમાં સેટ કરી લેવાનું છે। પછી નીચે તમારે ઓડિયો પર ક્લિક કરવાનું છે, એડ ઓડિયોમાં જવાનું છે। વિડીયો સેક્શન જઈએ અહીંથી તમારે જે ડેમો વિડીયો છે એને એડ કરી લેવાનું છે। તો આપણે ડેમો વિડીયો છે અહીંયા તમે જોઈ લો, બરોબર। તો આ ડેમો વિડીયો તમારે જોતો હોય તો તમને ક્યાં જોવા મળશે, આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી અને ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે અને બંને લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલ છે। જાઓ ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, બરોબર। તો અહીંથી આપણે આને ટિક કરી એડ કરી લઈશું એટલે આપણો ડેમો વિડીયો આવી જશે। તો આની સાઇઝ નાની કરીને ઉપર ખૂણામાં તમારે સેટ કરી લેવાનું છે કોઈ પણ જગ્યાએ, બરોબર। પછી તમારા ફોટા પર ક્લિક કરી ફોટા લેન્થ તમારે જ્યાં સુધી સોંગની લેન્થ છે એટલે કે ઓલે વિડીયો લેન્થ છે ત્યાં સુધી કરી લેવાનું છે આ રીતે, બરોબર। પછી તમારે શું કરવાનું છે, ઓલે વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે એક્સટ્રેક્ટ ઓડિયોનું ઓપ્શન હશે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે ઓડિયો એક્સટ્રેક્ટ થઈ જશે, બરોબર। અને મિત્રો તમને એવું લાગતું હશે કે આની અંદર આપણે 2 ફોટાનો યુઝ કર્યો છે, પણ આપણે તો અત્યારે એક જ ફોટો એડ કર્યો છે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો। 2 ફોટોની અંદર તમારો વિડીયો કઈ રીતે બનશે હું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો, બરોબર। તો ચાલો હવે આની અંદર આપણે કટ લગાવવાનું ચાલુ કરી દઈએ। આપણે અત્યારે એક જ ફોટો એડ કરવાનો છે, એની અંદર આપણે કટ લગાવવાનું ચાલુ કરશું, બરોબર। 2 ફોટામાં કઈ રીતે કરશું હું તમને બધું સમજાવી દઈશ। તો આ તે કરવાનું છે, આપણે સૌથી પહેલા થોડોક અવાજ ઓછો કરી લઈશું। જો લો પહેલો બીટ આવશે આપણે આ જગ્યાએ તો ત્યાં કટ કરી લેવાનું છે। ચલો બીજો કટ આવશે આપણો આ જગ્યાએ, બરોબર। ત્રીજો કટ આવશે આપણો આ જગ્યાએ, ચોથો કટ આવશે આપણો આ જગ્યાએ, બરોબર। તો આ રીતે તમારે કટ લગાવતું જવાનું છે લાસ્ટ સુધી, બરોબર। આ રીતે તમે જોઈ શકો છો, બરોબર। એકદમ સિમ્પલ છે, આમાં ટોલવાળો બીટ આપણે એટલા કટ નથી આવતા। ચલો જે તે ટોલનો બીટ વાગે છે એટલે તમારે કટ લગાવવાનું છે, બરોબર। આ રીતે તમે જોઈ લો, પછી એક કટ આપણે લગાવી દેવાનું છે આ રીતે અહીંયા, બરોબર। જે રીતે એમાં જે જગ્યાએ ટોલનો અવાજ આવે છે એ જગ્યાએ આપણે કટ લગાવી દેવાનું છે, બરોબર। એ તમે જોઈ શકો છો। અને જો કટ લગાવવામાં ખબર ના પડે
તમારે શું કરવાનું છે, ખાલી ઓલ એવડીમાં જવાનું છે અને આટલે તમારે પ્લે કરવાનું છે. જોઈ લો એ અહીંયાથી આપણી ઇફેક્ટ આવશે આ જગ્યાએ, બરાબર. તો ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે, ત્યાં તમારો બીટમાર્ક હશે, બરાબર. જે જગ્યાએ ઇફેક્ટ ચાલુ થાય અથવા જે જગ્યાએ પૂરી થાય એ જગ્યાએ તમારે કટ લગાવી દેવાનું છે, એટલે એ જ જગ્યાએ તમારું બીટમાર્ક હશે, બરાબર. એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને મેન્યુઅલી જો આ તે આવડે તો એ રીતે લગાવવાનું છે, બીજું કોઈ તમારે આમાં કરવાનું નથી, બરાબર. તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે, બરાબર. તો ચાલો ફટાફટ આપણે બધા લાસ્ટ સુધી કટ લગાવી દઈએ, પછી તમને આગળની પ્રોસેસ શીખવાડું. સેમ આ જ રીતે તમારે લાસ્ટ સુધી બધા કટ લગાવી દેવાનું છે, એટલે હું તમને બધા કટ લગાવી નથી બતાવતો, તમારે આ રીતે લગાવી લેવાનું છે લાસ્ટ સુધી, બરાબર. ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી લઈએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આપણે લાસ્ટ સુધી બધા કટ લગાવી દેવા છે, તો કંઈક આ રીતે તમારે કટ લગાવી લેવાનું છે બધા, બરાબર. અને જો કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછું કહીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો હવે આપણે આવી જઈશું સ્ટાર્ટિંગમાં, અને હવે આની અંદર આપણે લગાવવાનું છે ઇફેક્ટો. તો ઇફેક્ટો તમારે કઈ રીતે લગાવવાનું છે, કઈ ઇફેક્ટ લગાવવાનું છે, બધું તમને હું આની અંદર બતાવી દઈશ, બરાબર. તો વિડીયો ધ્યાનથી પૂરો જોતા રહેજો. હવે આપણે શું કરશું, જોઈ લો સૌથી પહેલાં કંઈક આ રીતે આવશે. તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં ઇફેક્ટમાં જે વિડીયો ઇફેક્ટની અંદર જવું છે અને ટ્રેન્ડિંગની અંદર આવશું. તમને અહીંયા ઘણી બધી ટ્રેન્ડિંગ ઇફેક્ટો જોવા મળશે, એ તમે જોઈ શકો છો, બરાબર. તો જે આપણે લગાવેલ છે 3 લેયર વાળી ઇફેક્ટ તમને અહીંયા બતાવી દઉં, બરાબર. અહીંયા નીચે તમને જોવા મળશે, તો અહીંયા આપણે ગોતી લેવાનું છે. નીચે સ્ક્રોલ કરી જશું એટલે તમને જોવા મળી રહેશે, બરાબર. તો ચાલો આપણે ઇફેક્ટ ગોતી લઈએ, પછી તમને બતાવું. તો મિત્રો ટ્રેન્ડિંગની અંદર જોશો એટલે તમને અહીંયા એક ઇફેક્ટ જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો 3x ઓપન, બરાબર. જો તમને ટ્રેન્ડિંગની અંદર જોવા ના મળે તો તમારા ઉપર સર્ચ કરવાનું છે 3x ઓપન, બરાબર. એટલે ઇફેક્ટ તમને જોવા મળી રહેશે, બરાબર. તો ઇફેક્ટને આપણે ઉપર ક્લિક કરીને એડ કરી છે, એટલે આપણી ઇફેક્ટ અહીંયા આવી જશે. અને ઇફેક્ટની લેન્થ તમારે કંઈક આ રીતે કરી લેવાની છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, પહેલા જ કટ છે એના ફોટા પર ક્લિક કરી એનિમેશનની અંદર આવી જશું. ઇન એનિમેશનની અંદર જઈ તમારે અહીંયા સર્ચ કરવાનું છે લવ સર્ચ કરશું ને તમને ઘણી બધી આર્ટવાળી ઇફેક્ટો જોવા મળશે. તો આપણે જે લગાવી છે એ આ છે તમે જોઈ શકો છો, આર્ટ પ્રિટેડ કહીને છે, બરાબર. તો એને આપણે લગાવી દેવાનું છે. તો આ રીતે તમે જો આપણી સેમ ટુ સેમ ઇફેક્ટ બની જશે. પછી તમારે શું કરવાનું છે, આગળના કટમાં જવાનું છે, એનિમેશનમાં જઈ કોમ્બોની અંદર આવી જવાનું છે. કોમ્બોની અંદર આવશો તમને નીચે સ્ક્રોલ કરવાનું છે, અને હવે તમને અહીંયા જોઈ લો આ રીતે સ્ટ્રેચવાળી ઇફેક્ટ જોવા મળશે, એ લગાવી લેવાનું છે. પછી આગળ જવું છે, એનિમેશનની અંદર જવું છે, અડધી કોમ્બોની અંદર જ હવે જે આપણે ઇફેક્ટ લગાવવાની છે બધી કોમ્બોની અંદર જ આવશે, બીજી તમારે ક્યાંય જોવા નહીં જવું પડે, બરાબર, ગોતવી નહીં પડે. તો બીજી ઇફેક્ટ આવશે તમને બતાવી દઉં. નીચે સ્ક્રોલ કરવાનું છે, સાઇડ એન્ડ વેવ તમે જોઈ શકો છો, એ ઇફેક્ટને તમારે લગાવી લેવાનું છે, બરાબર. પછી ફરી આગળ જશું અને અહીંયા તમે જો લો આ રીતે ઇફેક્ટ આવશે. તો એનિમેશનમાં જવાનું છે અને એ લગાવવાનું છે આપણે સ્લીપ એન્ડ સાઇડ 2 વાળી ઇફેક્ટ, બરાબર. અને અથવા 1 વાળી લગાવશો તો પણ ચાલશે, બરાબર. આપણે 2 વાળી લગાવી છે, એને ગોતી લેવાનું છે સ્લીપ એન્ડ સાઇડ 1, બરાબર. આ રીતે પછી આ રીતે આવશે. તો ઇફેક્ટ લગાવવા માટે આપણે એનિમેશનની અંદર જશું, કોમ્બોની અંદર જ તમારે અહીંયા ટ્રેન કરીને એક ઇફેક્ટ જોવા મળશે, બરાબર. ટ્રેન આપણે ગોતી લઈએ, આ રીતે જોઈ લો ટ્રેન 4 કરીને, તો ઇફેક્ટને લગાવી લઈશું. પછી ફરીથી આગળ જશું, એનિમેશનમાં જશું, સોરી મિત્રો કોમ્બોની અંદર જશું, અને અહીંયા તમારે જોઈ લો એ પહેલી જ જોવા મળશે વેવ એમ્પ્લીફાય, બરાબર. તો ઇફેક્ટ લગાવવાનું છે. તો આ રીતે તમારે લાસ્ટ સુધી ઇફેક્ટ લગાવતી જવાનું છે. કઈ ઇફેક્ટ લગાવવાનું છે બધું હું તમને બતાવી દઉં. ઇફેક્ટ હજી એકવાર તમને સ્ટેપ બાય સ્ટેપ એક ઇફેક્ટ છે લાઇનસર બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય. અને મિત્રો જો તમે હજી સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તો તમે મારા માટે ખાલી 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો હવે આપણે શું કરશું, આ રીતે ઇફેક્ટ લાગી જાય પછી ફરીથી આ ફોટા પર ક્લિક કરી એનિમેશન અંદર જશું અને નીચે આવવાનું છે એટલે તમને એક ઇફેક્ટ જોવા મળશે. અહીંયા તમને બતાવી દઉં, બરાબર. અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરીને જોઈ લઈશું. અહીંયા તમે જોઈ લો આ ઇફેક્ટ છે, તમે જોઈ શકો છો, એનું નામ પણ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. પછી ફરીથી આગળ જશું, એનિમેશનમાં જશું ને હવે આની અંદર કઈ એનિમેશન છે આપણે જોઈ લઈએ એકવાર. જોઈ લો હવે અહીંયા રિપીટ ચાલુ થશે. હવે તમને સ્ટેપ બાય સ્ટેપ તમે ધ્યાન રાખજો કઈ ઇફેક્ટ લગાવવાનું છે. પહેલા નંબરની ઇફેક્ટ આવશે આપણે સ્ટ્રેચવાળી ઇફેક્ટ. પછી આગળના કટમાં જઈ બીજા નંબરની ઇફેક્ટ આવશે આપણી સાઇડ એન્ડ વેવ વાળી, બરાબર. અહીંયા તમને બતાવી દઉં સાઇડ એન્ડ વેવ. પછી ત્રીજા નંબરની ઇફેક્ટ આવશે આપણે એનિમેશનમાં જશું, કોમ્બોની અંદર જ તમારે સ્લીપ એન્ડ સાઇડ 1. પછી ચોથા નંબરની ઇફેક્ટ આવશે સ્લીપ એન્ડ સાઇડ 2, બરાબર. તો અહીંયા આપણે સ્લીપ એન્ડ સાઇડ 2. પછી પાંચમા નંબરની ઇફેક્ટ આવશે આપણે એનિમેશનમાં જઈ કોમ્બોની અંદર વેવ એમ્પ્લીફાયર. અને હવે પાંચમા નંબરની ઇફેક્ટ આવશે આપણે અહીંયા અત્યારે જે લગાવી દઈએ તમને બતાવી દઉં, આ તમે જોઈ શકો છો, બરાબર. આ રીતે પછી ફરીથી અહીંયા રિપીટ થશે, તમે જોઈ લો
સ્લીપવાળી સ્ટ્રેચવાળી ઇફેક્ટ આવી ગઈ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે 5 ઇફેક્ટ લગાવવાની છે. પહેલી છે સ્ટ્રેચવાળી, પછી સ્લીપ એન્ડ સાઇડ વેવ, બરાબર. અહીંયા જોઈ લો બતાવી સ્લીપ એન્ડ સાઇડ વેવ. પછી ફરીથી આગળ જશું એનિમેશનમાં જઈ અહીંયા આપણે આવશે પહેલી સ્લીપ એન્ડ સાઇડ 1 અને સ્લીપ એન્ડ સાઇડ 2, બરાબર. તો આપણે 4 ઇફેક્ટ થઈ ગઈ. પછી 5મા નંબરની ઇફેક્ટ આવશે આપણે આ તમે જોઈ લો, કઈ ગઈ અહીંયાથી તમે જોઈ લો વેવ એમ્પ્લીફાયર. અને છેલ્લી આવશે 6થા નંબરની 6 ઇફેક્ટ છે ટોટલ, સોરી મિત્રો. છેલ્લી આવશે આપણે આ ઇફેક્ટ, બરાબર, વોબલ કરીને, બરાબર. તો આ રીતે તમારે લગાવી દેવાની છે. તો આ રીતે 6 ઇફેક્ટો છે તમારે લાઇન સર લગાવતી જવાનું છે. લાસ્ટ સુધી બીજું કંઈ જ કરવાનું નથી, બરાબર. લાસ્ટ સુધી તમારે બધી આ રીતે ઇફેક્ટ લાગી જાય, 6 ઇફેક્ટો લાઇન સર. જે રીતે મેં કીધું 2 વાર તમને બતાવી છે. જો તો પણ તો આ ઇફેક્ટ મને ખબર ના રહી હોય તો વિડીયો થોડો પાછો કહીને ધ્યાનથી જોજો એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે. તો પણ તમને એકવાર કહી દઉં, પહેલી ઇફેક્ટ હતી આપણે સ્ટ્રેચવાળી, પછી બીજી હતી સ્લીપ એન્ડ સાઇડ એન્ડ વેવ, પછી ત્રીજા નંબરની આવશે આપણે સ્લીપ એન્ડ સાઇડ 1, ચોથા નંબરની સ્લીપ એન્ડ સાઇડ 2, પછી વેવ એમ્પ્લીફાયર, અને પછી એક હતી આપણે વોબલ કરીને, બરાબર. તો આ રીતે તમારે 6 ઇફેક્ટો લગાવી લેવાની છે, બરાબર. હવે આ રીતે ઇફેક્ટ લાગી જાય છે. હવે તમે જો અંદર કટઆઉટવાળી ઇફેક્ટ, ફેસવાળું ઇફેક્ટ, બોડી ઇફેક્ટ બધું અલગ અલગ લગાવેલું છે, બરાબર. તો હવે આપણે એ લગાવવાનું ચાલુ કરવાનું છે. એના માટે શું કરશું, સૌથી પહેલાં તમે જો આપણે કટઆઉટવાળી ઇફેક્ટ બનાવશું. એના માટે શું કરશું, હવાની અંદર આપણે ડબલ ફોટાની અંદર વિડીયો બનાવ્યો છે. ડબલ ફોટા આપણે હવા કરવા પડશે. ડબલ ફોટો કરવા માટે શું કરશું, આપણે એક ફોટો આપણે રેગ્યુલર જે તો એ રાખશું. આગળના ફોટા પર ક્લિક કરશું. અહીંથી તમારે આવી જવું છે રિપ્લેસની અંદર. તમે એકવાર જોઈ લો, જો બેક કરી બતાવી દઉં. આ રીતે સ્ક્રોલ કરશો રિપ્લેસનો એક ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરવું છે. ફોટોમાં જવાનું છે ને અહીંથી આપણે તમને ફોટો બતાવી દઈએ, બરાબર. તો અહીંથી હું તમને ફોટો કઈ જગ્યાએ છે સિલેક્ટ કરી બતાવું એકવાર, બરાબર. અહીંથી આપણે ફોટો ગોતી લઈશું હાઇલાઇટ મોશનમાં જઈ, બરાબર. તો આ ફોટો તમે જોઈ લો. આ રીતે આપણો ફોટો છે તો એને લગાવી લેવાનું છે. અને મિત્રો જે તમે રિપ્લેસ ફોટો કરો એની સાઇઝ તમારે 9x16 રાખવાની છે, નહીં તો સાઇઝ તમારા આમાં સેટ નહીં થાય. તો ક્રોપિંગ કરી તમારે એની સાઇઝ 9x16 રાખવાની છે, બરાબર. અહીંયા તમે જોઈ લો, ક્રોપિંગમાં જઈ આ સાઇઝ તમારે રાખી લેવાની છે. આપણે ઓલરેડી 9x16 છે, જોઈ લો મિત્રો. 9x16 તમારે સિલેક્ટ કરી લેવાની છે અથવા તમારે ગેલેરીમાંથી ક્રોપિંગ કરી લેવાનું છે. આપણે ઓલરેડી 9x16 સાઇઝ છે તો આપણે કંઈ કરતા નથી, બરાબર. પછી એક ફોટો મૂકી ફરીથી આગળના ફોટામાં જશું, રિપ્લેસમાં જશું અને ફરીથી એ જ ફોટાને આપણે અહીંયા એડ કરી લઈશું આ રીતે, બરાબર. પછી એક ફોટો મૂકી ફરીથી આગળના ફોટામાં જશું, રિપ્લેસમાં જઈ એ જ ફોટાને આપણે લઈ લેવાનું છે. ફરીથી એ જ ફોટો મૂકી એક ફોટો મૂકી આગળના ફોટામાં જશું અને ફોટાને રિપ્લેસ કરી લઈશું, બરાબર. એટલે તમે જો લો, હવે એકવાર તમે જુઓ, એક ફોટો આપણે આ છે, એક ફોટો આ, એક ફોટો આ, પછી એક ફોટો આ, બરાબર. આ રીતે તમારા ડબલ ફોટાની અંદર વિડીયો થઈ જશે. તો લાસ્ટ સુધી તમારે આ રીતે એક મૂકીને એક ફોટાને રિપ્લેસ કરી લેવાનું છે. એટલે તમારે વાળે કરીએ છીએ તે વધારે કટ અને ફોટાને એડજસ્ટ ના કરવો પડે, બરાબર. તો એકદમ સિમ્પલ રીત છે ડબલ ફોટાને સેટ કરવાની, બરાબર. તો આ રીતે તમારે લાસ્ટ સુધી બધા સેટ કરી લેવાનું છે. તો હવે આગળની પ્રોસેસ તમને શીખવાડી દઉં, આમાં તો ખબર પડી જાય છે. તો હવે આપણે અંદર લગાવવાની છે કટઆઉટવાળી ઇફેક્ટ. કટઆઉટવાળી ઇફેક્ટ લગાવવા માટે આપણે શું કરશું, આગળનો ફોટો હોય એના પર ક્લિક કરશું, એને કરશું ડુપ્લિકેટ, પછી ઓવરલે પર ક્લિક કરી લઈશું. ઓવરલેમાં ફોટો આવી જાય પછી તમારે શું કરવાનું છે, ઓવરલેમાં જઈ ફોટાને આપણે અહીંયા આગળ સેટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ લો, બરાબર. આ રીતે સેટ કરવાનું છે. પછી ફોટાની લેન્થ તમે જો લો કેટલી છે, 1.2 સેકન્ડ છે, તો એને આપણે કરવાનું છે 0.7 સેકન્ડ, બરાબર. આ રીતે તમારે કરી લેવાનું છે, બરાબર. અને આ રીતે તમારા ફોટાની જે જગ્યાએ કટ છે ત્યાં સરખી રીતે સેટ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય પછી ફોટા પર ક્લિક કરશું. અહીંથી આપણે આવી જઈશું રિમૂવ બીજીની અંદર અને ઓટો રિમૂવ પર ક્લિક કરી ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ તમારે કરી લેવાનું છે. પછી સ્ટોકમાં જવું છે અને લ્યુમિનસ વાળો સ્ટોક અપ્લાય કરીને આ કલર તમારે જે પણ રાખવો હોય તમે રાખી શકો છો. અને ખાસ ધ્યાન રાખવાનું છે, જો આની અંદર એનિમેશન હોય તો એનિમેશનમાં જઈ તમારે આને નન કરી લેવાનું છે, બરાબર. તો હવે તમે ચલો આ રીતે કટઆઉટવાળી ઇફેક્ટ આવી ગઈ છે. તો આની અંદર હવે આપણે એક સ્મૂથ ટ્રાન્ઝેક્શન એડ કરવું પડશે. એના માટે આપણે સ્ટાર્ટિંગમાં એક આ કી ફ્રેમ આપી દઈશું, પછી લાસ્ટમાં જઈ તમારે ફરીથી એક કી ફ્રેમ આપી દેવાનું છે, બરાબર. પછી સ્ટાર્ટિંગમાં કી ફ્રેમ છે ત્યાં આવી જવું છે અને સાઈઝ આપણે કરી દઈશું સૌથી નાની કર્યા પછી તમારે એ નીચે સેટ કરવાનું છે તો આ રીતે. અને બંને કી ફ્રેમ છે એની વચ્ચે તમારા ગ્રાફવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા તમને ઘણા બધા ગ્રાફ જોવા મળશે, તમે જોઈ લો મિત્રો. તો ફ્લો 2 વાળો ગ્રાફ છે અથવા ફ્લો 1 વાળો ગ્રાફ આપણે લગાવી લેવાનું છે, બરાબર. તો હવે તમે એકવાર જુઓ આપણે કટઆઉટવાળી ઇફેક્ટ, બરાબર. આ રીતે આપણે કટઆઉટવાળી ઇફેક્ટ લાગી જશે. તો આ રીતે તમારે લાસ્ટ સુધી છે તે બધી કટઆઉટવાળી ઇફેક્ટ લગાવતું જવું છે.
હજી એક હું તમને કરોટવાળી ઇફેક્ટ લગાવીને બતાવી દઉં. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તો તમે મારા માટે ખાલી એક લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે આગળના ફોટાનું કટઆઉટ લગાવવા માટે શું કરવું છે? એક તો આ ફોટાનું આપણે આ ફોટાનું હોય, બરોબર. તો આગળના આ ફોટાનું કટઆઉટ બનાવવા માટે આપણે આ ફોટા પર ક્લિક કરશું, એને કરી લઈશું ડુપ્લિકેટ, એને ફરીથી કરશું ઓવરલે કાઢી એ ફોટાની આગળના ફોટામાં સેટ કરવાનું છે, બરોબર. તો આની લેન્થ આપણે થોડીક નાની કરશું એટલે સેટ કરવામાં ખબર પડે. આ રીતે કટ હોય ત્યાં તમારે સેટ કરવાનું છે, બરોબર. એ તમે જોઈ લો, બરોબર. એ તમને સરખી રીતે સેટ કરી બતાવી દઉં. અહીં આપણો ફોટો આગળ પાછળ જતો રહેશે કેમ કે કેપ્કટમાં થોડુંક આટલું ગ્લિચ ચાલે છે. જોઈ લો, આ રીતે આપણે કટ હોય ત્યાં સરખી રીતે તમારે આ રીતે ફોટોને સેટ કરી લેવાનું છે. પછી આપણે આગળ જે કરી દઈએ સેમ આની અંદરથી સૌથી પહેલાં એનિમેશન હટાવી દઈશું. પછી આવી જઈશું ઓટો રિમૂવ બીજીની અંદર, ઓટો રિમૂવ પર ક્લિક કરી લઈશું એટલે બેકગ્રાઉન્ડ રિમૂવ થશે. સ્ટોકમાં જઈ અહીંયાથી રિમૂવ સ્ટોક આપી બ્લુ કલર તમારે રાખવો હોય બ્લુ અથવા જે પણ રાખવો હોય તમે તમારી રીતે રાખી શકો છો. પછી આગળ કરે તો એ જ રીતે આની લેન્થ આપણે કરી લઈશું 0.7 સેકન્ડ, બરોબર. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને ત્યાં તમારે કી ફ્રેમ લગાવવું છે. લાસ્ટમાં જઈ ફરીથી એક કી ફ્રેમ લગાવવું છે અને પછી જે પહેલો કી ફ્રેમ હતો ત્યાં આની સાઇઝ નાની કરી તમારે ઉપર સેટ કરવું તો ઉપર, નીચે સેટ કરવું તો નીચે, તમારે કોઈ પણ એક જગ્યાએ સેટ કરી લેવાનું છે. પછી ગ્રાફમાં જઈએ અહીંયાથી આપણે ગ્રાફ લગાવી લઈશું, ફ્લો 1 વાળો ગ્રાફ. અને હવે તમે આપણી કટઆઉટવાળી ઇફેક્ટ જોઈ લો, બરોબર. આ રીતે આપણે કટઆઉટવાળી ઇફેક્ટ લાગી જાય છે. તો આથી તમારે લાસ્ટ સુધી છે તે કટઆઉટવાળી ઇફેક્ટ લગાવી દેવાની છે. હવે આ કટઆઉટવાળી ઇફેક્ટ તમારે ઘડી વડે નથી બનાવી, આ બે ઇફેક્ટ બનાવી દો એટલે તમારે શું કહું છે, આની એક સિમ્પલ ટ્રીક છે. તો પહેલી કટઆઉટવાળી ઇફેક્ટ છે એને આપણે કરી લઈશું ડુપ્લિકેટ કરી પછી તમારા આગળના ફોટો છે ત્યાં તમારે સેટ કરી લેવાનું છે, બરોબર. આ રીતે તમારે સેટ કરી લેવાનું છે, બરોબર. એ તમે જોઈ લો, બરોબર. તો એ હું તમને સેટ કરી બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય. આ રીતે, બરોબર. આ રીતે સેટ થઈ જશે. તો આ રીતે તમારે કટઆઉટવાળી ઇફેક્ટ અહીંયા આવી જશે, બરોબર. હવે તમારે શું કરવાનું છે, જે પહેલો કી ફ્રેમ છે ત્યાં આવી જવાનું છે અને અહીંયા તમે જો લો ઓવરલે વિડીયોમાં તમારે જોવાનું છે. હવે આપણી ઇફેક્ટ કઈ સાઈડથી આવે છે? આ સાઈડથી, બરોબર. તો તે સાઈડ આપણે સેટ કરી લઈશું. હવે તમે જોઈ લો આ રીતે, બરોબર. પછી ફરીથી આગળના કટઆઉટવાળી ઇફેક્ટમાં જશું, ડુપ્લિકેટ કરશું અને જ ઇફેક્ટને આપણે ખેંચી અને આગળના કટમાં સેટ કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ લો, બરોબર. અહીંયા આપણી કટઆઉટવાળી ઇફેક્ટ આવી જશે, બરોબર. તો આપણે અહીંયા જોઈ લો થોડુંક પ્રોબ્લેમ આવે છે ગ્લિચના કારણે, તો આપણે એને સરખી રીતે સેટ કરી લઈશું. આ રીતે તમે જોઈ લો, બરોબર. અહીંયા તમારે સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ થાય પછી તમારે જે રીતે જે સાઈડથી કટઆઉટવાળી ઇફેક્ટ આવતી એ સાઈડ તમારે આને સેટ કરી લેવાનું છે, પહેલાં કટે આવી, બરોબર. આ રીતે તમારે કટઆઉટવાળી ઇફેક્ટ લાસ્ટ સુધી તમારે લગાવતો જવાનું છે એટલે બધી કમ્પ્લીટ લાગી જશે. હું તમને લાસ્ટ સુધી અથવા વધારે લગાવીને ના બતાવી શકું કેમ કે મિત્રો વિડીયો વધારે લાંબો થઈ જશે અને પ્રોસેસ વધારે છે. મારે જ વિડીયો એડિટ કરવામાં કલાક, 1.5 કલાક, 2 કલાક થતો હોય તો આપણે વિડીયો બનાવવામાં પણ એટલો ટાઈમ લાગી શકે. એટલા માટે હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થોડી શીખવાડીને તમને કહી દઉં છું એટલે તમને ખબર પડી જાય. એ રીતે તમારે કરતું રહેવું છે, બરોબર. ઘણા ભાઈઓની કોમેન્ટ આવે છે કે આખો વિડીયો બનાવી શીખવાડો, પણ મિત્રો આખો વિડીયો હું ના બનાવી શકું. 2.5 કલાકનો વિડીયો બની જાય, બરોબર. એટલા માટે તમે કોઈ વિડીયો જોવો નહીં પછી. તો હવે આપણે શું કરશું, હવે કટઆઉટવાળી ઇફેક્ટ લાગી જાય. હવે આની અંદર કામ રહ્યું છે આપણે બોડી ઇફેક્ટ લગાવવા માટે. આપણે અહીંયા તમે જો લેખાતે ટ્રાન્ઝેક્શન આવે છે તો એને લગાવવા માટે શું કરશું, આપણે ઇફેક્ટની અંદર જશું, વિડીયો ઇફેક્ટની અંદર જશું અને ટ્રેન્ડિંગમાં જશું એટલે તમને ઘણા બધા અહીંયા તમે જો લો ટ્રાન્ઝેક્શન જોવા મળી જશે, બરોબર. ઇફેક્ટો આપણે સેવ વાળા ઓપ્શનમાં જશું ને આપણે ઓલરેડી સેવ કરેલ છે ડેટા બ્રાચ કરીને, તો ઇફેક્ટને આપણે લગાવી લેવાનું છે, બરોબર. અને એને અહીંયા સુધી સેટ કરી લેવાનું છે. હવે તમે જો લો અહીંયા જે ફેસવાળી ઇફેક્ટ આવે છે તમે જો આની અંદર તમે જો લો બોડી ઇફેક્ટ આવે છે તો એને લગાવવા માટે આપણે બોડી ઇફેક્ટની અંદર જશું અને અહીંયા આપણે સેવ કરેલી હોય તો તમને બતાવી દઉં. અહીંયા તમે જો સેવ કરી છે મોશન પેટર્ન કરીને, બરોબર. તો ઇફેક્ટને આપણે લગાવી લેવાનું છે, બરોબર. તો ઇફેક્ટ તો આપણે આવી ગઈ છે મોશન પેટર્ન વાળી અને આ ફોટાની અંદર આપણે અપ્લાય કરી લીધી છે, તમે જોઈ શકો છો. પછી આગળ જશું તો બીજી ઇફેક્ટ આવશે, તમને બતાવી દઉં. એ તમને આગળ જઈને બતાવો, બરોબર. આ ફોટાની અંદર તમે જુઓ આપણે ઇફેક્ટ આવે છે ચશ્મા ઉપર, બરોબર. તો એ બોડી ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, બોડી ઇફેક્ટની અંદર જવું છે અને અહીંયા તમારે આવી જવું છે માર્ક્સની અંદર, બરોબર. માર્ક્સવાળા ઓપ્શનની અંદર અને અહીંયા તમે ઘણી બધી જો લો ફેસવાળી ઇફેક્ટ જો મસ્ત છે, ટ્રેન્ડિંગમાં ચાલે છે. એક આ છે તમે જો લો વોશર એરર કરીને, બરોબર. તો ઇફેક્ટને આપણે લગાવી લઈશું. જો લો આ ત્યાં લાગી જાય આપણા
આંખો ઉપર. પછી બીજી એક ઇફેક્ટ આગળ આવશે, એ પણ તમને બતાવી દઉં. અહીંયા તમે જોઈ લો, બરોબર. અહીંયા તમને બધી ઇફેક્ટો છે તે આની અંદર જ જોવા મળશે. હું તમને બતાવી દઉં. બોડી ઇફેક્ટમાં જવું છે ને, અહીંયા તમે જો માર્ક્સની અંદર આવશે ને, બધી તમને અહીંયા જોવા મળી છે. તમને જે પણ પસંદ આવે તમારે અપ્લાય કરી લેવાનું છે. અને સેલ્ફીની અંદર આવશો તો એની અંદર પણ તમને જોવા મળશે. જે પણ તમને પસંદ આવે તમે લગાવી શકો છો. એક આપણે આર્ટવાળી લગાવી હતી, તમને બતાવી દઉં. લવ આઈસ કરીને, બરોબર. તો એ તમે જો ચશ્માની અંદર આર્ટ આવશે, બરોબર. તો આજે તમારે જે પણ ગમે તમારે ઇફેક્ટ લગાવી લેવાનું છે. તો આજના વિડીયોની અંદર આટલું જ. જો કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો. તો ચાલો હવે ફટાફટ છે તે વિડીયોને એક્સપોર્ટ કરી લઈએ. તો ઓલે વિડીયો પર ક્લિક કરી આપણે એને કરી લઈશું ડિલીટ. અને વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ એરો છે એમાં ક્લિક કરી અને ફૂલ કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારે રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો પર સુધી. ત્યાં સુધી જય માતાજી.